પશુ પક્ષીની સેવા એ પરોધર્મ છે. આ તો તમે સાંભળ્યું હશે ને રાજકોટ. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની, અને આજે આવા જ વિચારો સાથે આપણી સાથે સ્ટુડિયો પર છે તેજસભાઈ જોશી અને પ્રશાંતભાઈ જોધપુરા. સર, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા રેડિયો રાજકોટ પર. થેન્ક યુ. તમે આટલું સરસ કામ કરો છો કે પશુ પક્ષી હોય કે કોઈ પણ પ્રાણી હોય એ બધાની તમે સેવા કરો છો, અને આઈ ગેસ તમે આખી રાત કરો છો, રાઈટ? તો આટલું સરસ કામ કરવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? હવે આ બધા તો જેને કહેવાય કે લોહીના સંસ્કારો હોય, અને આપણી વિચારધારા જ ઈશ્વરે એ પ્રકારની મૂકી હોય કે આપણને સેવા પરમો ધર્મ, કે ભાઈ આપણને આ જીવ જગતની સાથે આપણો જીવ એક એટેચ થઈ ગયો હોય, જોઈન્ટ થઈ ગયો હોય, એટલે કુદરતની દ્રષ્ટિએ અને ગમે કહો કે આપણા પૂર્વજન્મના પુણ્ય હોય કે પછી આપણા વડવા હોય જે સત્કર્મો કર્યા હોય, એટલે એ હિસાબે જો આપણને સેવાનો લાભ મળ્યો હોય તો આપણે આ કરી શકીએ, બાકી અશક્ય છે આ વસ્તુ. પ્રશાંતભાઈ, તમારું શું કહેવું છે? મને તો આ કાર્ય 10-12 વર્ષથી હું પણ સાથે તેજસભાઈ મારા મિત્ર છે, એમની સાથે જોડાયેલો છું. પણ હું જ્યાં લગી આ કાર્ય કરું છું ને ત્યાં લગી મને એમ થાય છે કે હું કોઈક બીજાને પણ આનો સંદેશ આપું કે તમે આ કરો, આ કાર્ય કર્યું હશે તો તમારી આવનારી પેઢીઓને પણ કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. કારણ કે આ મૂંગા જીવ, મૂંગા જાનવર કોઈ પણ હોય, ડોગ હોય, કબૂતર હોય, ચકલી હોય, કોઈ પણ કે બધા જીવ જ છે, સરખા છે. આજે આપણાથી થાય એટલી આપણે એને મહેનત કરી એને સારવાર કરવી હોય તો એ પણ આપણે કરાવી શકીએ. આટલું સરસ કાર્ય કરતા હોય તો કોઈ એની પાછળ કંઈક ને કંઈક સપોર્ટ હોય છે કે સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધો છો તો તમને ઘરેથી સપોર્ટ મળતો હોય, ફિનાન્શિયલી મળતો હોય, સોશિયલી મળતો હોય, પણ તમારું તો કામ જ એવું છે કે એમાં તમારે ફિનાન્શિયલી સપોર્ટ પણ એટલો જ જરૂરી છે એઝ વેલ એઝ સોશિયલી. તો એ સપોર્ટ તમને ક્યાંથી મળે છે? એટલે એમાં એવું છે કે આજે મારા ઘરના છે, મારા વાઈફ છે, મારો સન બી કરે છે, મારા વાઈફ બી સેવા કરે છે. આજુબાજુના શેરીઓમાં ગૌ માતા અમારા ઘરે આંગણે આવે છે અને બહારથી અમને બોલાવે છે, એટલે અમે રોટલીઓ એને બને તેટલી વધારે આપીએ છીએ કે જેથી કરીને આજે એ સફિશિયન્ટ રહે કે ભાઈ મને આજે એટલી બધી રોટલી અમે બનાવીને રાખતા હોય મારા મિસિસ કે એને એમ થાય કે ના આજે 50-100 રોટલી ખાધી તો મારું પેટ ભરાણું એમ. કારણ કે અત્યારે તો ગાયોને મારવાવાળા લોકો ઝાઝા છે અને એને સોટીઓ મારવાવાળા પણ લોકો છે, મારવાવાળા પણ છે અને તારવાવાળા પણ છે. પણ મનુષ્ય એક એવી યોની છે કે જે 1,84,000 એનો અવતાર થયો હોય. ત્યારે તમે જુઓ કે આપણે એવું સાંભળ્યું છે કે દેવ લોકોને પણ જો મનુષ્ય અવતાર જોતો હોય તો એને પ્રાપ્ત નથી થતો. એટલે મનુષ્ય અવતાર એક એવી અમૂલ્ય વસ્તુ છે કે 1,84,000 ભટક્યા પછી મળે છે, અને એ એક એવી પોઝિટિવ યોની છે કે જે કર્મ કરી શકે છે. હવે આપણે સત્કર્મ કરવા હોય તો સત્કર્મ કરી શકીએ છીએ, ને બદકર્મ કરવા હોય તો એ રસ્તે જઈ શકીએ છીએ. આપણે રોંગ સાઈડમાં જઈએ તો ઓબ્વિયસલી મેમો આવવાનો છે, એટલે મનુષ્ય રોંગ સાઈડમાં શું કામ જાય? મારું તો સૌ લોકોને એક જનતાને એક જ સંદેશો આપો છે કે ભાઈ તમારી પાસે સત્તા છે. આજ તમે ધંધો કરતા હશો, વ્યવસાય કરતા હશો કે જોબ કરતા હશો, નોકરી કરતા હશો, જ્યારે તમને 5 મિનિટનો કે 15 મિનિટનો 1 કલાકનો ટાઈમ મળે પણ ડેઈલી કરો. માનો કે કીડિયારું તમે આ દૂર ન જઈ શકતા હો તો તમારી આજુબાજુમાં કીડીઓ તો ઓબ્વિયસલી રહેવાની છે, તો એને કીડિયારું પૂરો. પછી ગાય માતા આવવાની છે. હવે તો જો કે ગાયો લગભગ કોર્પોરેશન વાળા ઓલું પેલું કરી ગયા છે, ઢોર ડબ્બામાં લઈ ગયા છે. ગાયો લગભગ 99% નથી જોવા મળતી. પણ શ્વાન છે, શ્વાનમાં તમને હાલો ભાઈ કોક લોકોને કૂતરા પ્રત્યે અણગમો હોય કે ભાઈ બટકું ભરે, આ કરે, બધું બગાડે. એક વસ્તુ કહું કે આપણા મનુષ્યના હ્યુમનના ઓનલી ફોર 20 જ વર્ષ છે ઈશ્વરે આપેલા ગોડ ગિફ્ટ તરીકે. 20 થી 40 આપણે શ્વાનને આપ્યા છે, એટલે કે કૂતરાએ આપ્યા છે. કૂતરાએ આપણને મનુષ્ય જગતને રોટલો આપ્યો છે. તમારે શાસ્ત્ર જોવો હોય તો ચેક કરી લેવાની છે. અને 20 થી 40 આપણે શ્વાનનું જીવીએ છીએ, 40 થી 60 આપણે ગાયનું બળદનું જીવીએ છીએ, 60 થી 80 આપણે પક્ષીઓએ આપણને આવરદા આપી છે, અને 80 થી 100 જીવ જળચર કે માછલી છે, પછી કીડીઓ છે કે ભમરો છે કે મકોડા છે, એ લોકો આપણને એમ કરીને આપણા 100 થાય છે. તો 80 તો આપણે પશુ પક્ષીનું જીવ છે પ્લસ. તો આપણને એને ઇરિટેશન કરવાનો કે મારવાનો કોઈ રાઈટ નથી. તમે એને ખવડાવો નહીં તો કાંઈ નહીં, પણ એને કનડગત કરવાનો એક પણ મનુષ્યનો રાઈટ નથી. આ ભોગવવું પડે છે, અને ભગવાને પણ કહ્યું છે કે અમે પણ ભોગવેલું છે. સમય છે ને
એ ભગવાનને પણ નથી છોડ્યા. એનો સારો સમય આવ્યો છે, એનો ખરાબ સમય. તો આપણે મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે. તો હું કહું છું બેઝિકલી સત્કર્મો આપણે કરવા જોઈએ. હું કહું છું 5 મિનિટ કરો ઇન ડે પણ કરો. અને આવનારી પેઢીઓ જે મોબાઈલમાં આપણે રિચાર્જ કરીએ છીએ અને કેમ મોબાઈલ દર મહિને ચાલે અલગ અલગ પ્લાન્સ છે, એવી રીતે તમે તમારી પેઢીઓને રિચાર્જ કરી જાઓ. અત્યારે કળિયુગ આવ્યો છે, તમે જોવો છો જાત જાતના વાવાઝોડા આવે છે. આ રાજકોટમાં 4-5 એટેક આવે છે, બધા ગામે આવે છે. જેમ જે રીતે આવતા અલગ અલગ પ્રકારના રોગો નીકળે, અલગ લોકો આત્મહત્યા કરે છે. આજે લોકોની સહનશીલતા ખૂટી છે, ધીરજ ખૂટી છે. અને આવું બધું કળિયુગમાં તમે આજુબાજુમાં જોતા હશો. ગૃહ કલેશ હોય છે. આજે એક પરિવારમાં 5 થી 7 જણા લોકો લેતા હોય છે. તો એના મગજે એની બુદ્ધિ ભીન, એટલે કે તુંડે મતી એની ભીન હોય છે. તો ઈ એક વ્યક્તિ ઘરમાં એક વ્યક્તિ સારો હોય, પેલા ભાઈને સેવા ન ગમતી હોય, ત્રીજો પાછો જુદો હોય, ચોથો જુદો હોય, એટલે એક આખા પરિવારમાં મીનવાઇલ મારું કહેવાનું એમ છે કે આખા પરિવારના મગજ જો સેટ નથી હોતા, તો પછી આપણે આપણી રીતે આપણે જો કર્મ કરવું છે તો આપણે આપણી રીતે કરો, બહાર નીકળીને કરો. તન મન ધન બધું જોઈએ, હું સમજુ છું. પણ આપણે આપણા પરિવાર ચલાવવા માટે આપણે માનો કે સવારને બિઝનેસ કરીએ છીએ, આપણી મોટો શોરૂમ છે. મીનવાઇલ તો આપણે સવારે 10 વાગે જઈએ છીએ, રાત્રે 9 વાગે ઘરે આવીએ છીએ. વચ્ચે 2 કલાકનો જમવાનો રિસેસ હોય છે. આટલા બધા લોકો આપણી સાથે અંદર મેન પાવર્સ કામ કરતા હોય છે. અંદર એસી હોય છે, લાઇટ બિલ આવે છે, આ બધું આપણે કરતા હોય છે કે એને સેલેરી પ્રોવાઈડ કરીએ છીએ. તો આપણે બેઝિકલી આપણા પરિવાર ચલાવવા માટે જો આટલું બધું કરતા હોય કે ફોર ગાર્મેન્ટની દુકાન છે તો બહારગામથી બધા કપડાઓ મગાવતા હોઈએ, લોકો લેવા આવે તો એમાં બાર્ગેનિંગ કરતા હોઈએ, ચલાવતા હોઈએ, એમાં 5 રૂપિયાની આવક થાય તો દર મહિને જે સિલક વધે એમાં આપણો પરિવાર ચાલે. આપણા છોકરાઓની ફીઓ ભરતા હોય, પછી આપણા કરિયાણું લેતા હોય, દૂધનું બિલ ભરતા હોય, પેટ્રોલ ડીઝલ વોટેવર આવું બધું કરતા હોય. તો સાહેબ આનું પણ એક પરિવાર છે. આ પરિવારનું આપણે શું કામ ન કરી શકીએ? કારણ કે આપણને ભગવાને આવી બુદ્ધિ દીધી છે. તો આપણે અલગ જગ્યાએ જો બુદ્ધિ વાપરવાની બદલે સત્કર્મમાં બુદ્ધિ વાપરીએ તો આ પણ એક જીવનો પરિવાર છે સાહેબ. આપણે મકોડાને કચડી નાખીએ, કીડીને કચડી નાખીએ, કબૂતર માનો કે મીનવાઇલ કે ચકલી કે ઓલો રોડ ઉપર પડ્યો હોય તો સાહેબ કોઈને ટાઈમ નથી, 4 વ્હીલ ગાડી જાતી હોય તો એને એકદમ કચડી નાખે છે. તમે જોવો તો આપણને એમ થાય કે કબૂતર પડેલું છે, ખિસકોલી હોય, એકદમ પેલું થઈ ગયું હોય છે. તો આપણે એવું શું કામ કરવું જોઈએ? માણસાઈ નો કહેવાય, આ હ્યુમાનિટી છોડીને જો અમારો સ્વભાવ છે, અમારું ઇન્ટરવ્યુ જોઈને લોકોને પ્રેરણા મળે અમે એવું ઈચ્છીએ. પણ ઘણાને અમે ન પણ ગમતા હોય કે આ તો આખી રાત જમાડે, કૂતરાઓને પોષણ આપે, કૂતરાઓ દોડે, આ લોકો એકદમ ગાંડા થઈ ગયા છે. પ્રશાંતભાઈ, હું તમને પૂછીશ કે લોકો આજકાલ તો સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે, તો સોશિયલ મીડિયામાં એને પોતાની પ્રોફાઇલમાં એવું લખેલું હોય કે એનિમલ લવર, અને ઘરમાં એને એવું કોઈ પણ એનિમલ એને પેટ તરીકે રાખેલું પણ હોય, પણ જ્યારે શેરીના કૂતરા કે બિલાડા કે ગાય હોય તો એમને તરછોડતા હોય છે. તો એના વિશે શું કહેવું તમારું? એ વસ્તુ હું સમજુ છું ત્યાં લગી એ વ્યાજબી નથી. એ વસ્તુ આજે આપણા ઘરમાં ડોગ હોય તો આપણે એને સારા બિસ્કિટ લઈ આવીને મોલમાંથી આપીએ છીએ, બરાબર? અને આ લોકો એને તરછોડે છે, એનું રીઝન એક જ છે કે એ લોકોને ઘરના એના પોતાના ડોગ છે એ સારા લાગે છે, બહારના છે એ એમના ગમતા નથી. તો કેમ એ પણ જીવ છે ને, આ જીવ છે, એમનો ડોગ છે એ જીવ છે, ઓલો જીવ જ છે ને, તો પછી એને તરછોડાવવાનું જરૂર શું છે? તેજસભાઈ, ઘણી વાર એવું થતું હોય કે આપણે સારું કામ કરતા હોય પણ લોકો ખબર નહીં સમાવ જોઈ નથી શકતા કે શું હોય છે, તો ક્યારેક એવા અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવતા હોય, તો એના વિશે શું કહેશો? ઓબ્વિયસલી આવે, કારણ કે લોકોને અમુક વસ્તુ નથી ગમતી, એ તો સારું કરીએ જોઈ ન શકતા હોય. અને કંઈક તો એ લોકોનો પણ વાંક હોય, કળિયુગનો પ્રભાવ હોય કે ભાઈ ડોગ છે, તમે ખાવા આવો છો, એને લાલન પાલન કરો છો, એને તમારે ઘરે લઈને ખવડાવો, ઘરે લઈ જઈને. હવે તમારી શેરીના ડોગ છે, તમે પ્રોપર એને ફૂડ નથી દેતા, કૂતરાએ આપણને રોટલો આપ્યો છે, એના નસીબનું આખું જગત થાય છે, તો તમારે ખાવું તમારા શેરીની ફરજ છે. એની બદલે અમે ત્યાં ખવડાવવા આવી છીએ તોય તમને જો ઇરિટેશન થતું હોય તો મને લાગે છે આ લોકોના માઇન્ડ ઉપર કળિયુગનો ઓલરેડી પ્રભાવ છે જ. અને હજી તો મને લાગે છે કે સેવા બંધ થઈ જશે, સેવાનો શબ્દો ડિક્શનરીમાંથી સાવ નીકળી જશે. તેજસભાઈ, જે આટલું સરસ કામ કરો છો તમે, તો જે પ્રાણી અને પશુ પક્ષી જે છે કે જેમના પ્રત્યે તમને આટલી લાગણી છે, એ લાગણી તમને ક્યાંથી આવી? આ તો છે ને મેડમ લોહીના ગુણ છે, આની કોઈ પરીક્ષા નથી હોતી.
કે આનું કોઈ એસએસસી કે બોર્ડ એવું કોઈ 10th કે 12th કે બીકોમ કોલેજ આનું કોઈ એવું માધ્યમ નથી હોતું કે આપણે આના કોઈ ક્લાસીસ નથી હોતા કે આપણે ત્યાં જઈને આનો સંસ્કાર માટેનું કંઈ સિંચન કરી આવા કોઈ ક્લાસીસ નથી હોતા. આ તો આપણા સંસ્કારો, આપણા વડીલોના સંસ્કારો એવા હોય કે આપણને કુદરતી બાય ડિફોલ્ટ કેમ મોબાઈલમાં રોમિંગ આવી જાય, એમ કુદરતી આપણા લોહીમાં હોય. સેવા કરવા માટેના ગુણ આ સદગુણ કહેવાય. આ ભાગ્ય જ કોકનામાં હોય ને આવતું જેને આવી સેવા કર્મ કરવાની મળે એની તો આખી ભવ એના પાર થઈ જાય. અહીંયા પણ એની પેઢી પાર થઈ જાય ને આપણે ઉપર જઈએ ત્યારે આપણે નયા પાર થઈ, આપણી વૈતરણી નથી આપણે પાર થઈ. હું તમને ચેલેન્જ આપું, કરો તો વાતું કરવી અને વાસ્તવિકતા કરવી, એનામાં જોજનો ફેર છે, હાથી ઘોડાનો ફેર છે. સર, તમારી સાથે કોઈને આવી રીતના સેવા કરવામાં જોડાવવું હોય યા તો તમને કોઈ ફિનાન્શિયલી કે સોશિયલી સપોર્ટ કરવો હોય તો એ તમારી સાથે કેવી રીતે જોડાઈ શકશે? હું મારા મોબાઈલ નંબર તમને મોબાઈલ નંબર પણ એના હિસાબે એને મને જો કોન્ટેક્ટ કરો તો આ કર્મ છે. હું એમ કઉ છું પૈસાથી ન જોડાવ તો કાંઈ નહીં, દિલથી જોડાવ, મનથી જોડાવ, તન મન ધનથી જોડાવ. અને તમને આવું હોય તમે દૂધ લઈ, રોટલી લઈ, બિસ્કિટ લઈને આવો. આપણે ઉંદરોની સેવા કરીએ છીએ, આપણે કીડિયારો પૂરીએ છીએ, શ્વાન છે, ગાય છે. આપણી માટે એક કોઈ જીવ એવો નથી, આપણે બધા જીવ સિમિલર એક જ આંખે જોવા વાળા છે. કે કીડી હોય કે હાથી, આપણા માટે સરખો. પછી એને ઢીક મારી તો ઢીક મારે, કરડ હોય તો કરડી, મને કઈ વાંધો નથી, હું ખમી લઈશ. તો રાજકોટ નીચે આપેલા નંબર પર તમે જરૂરથી તેજસભાઈ અને પ્રશાંતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને એમની સાથે સેવામાં જોડાઈ શકો છો. થેન્ક યુ.